જય મુરલીધર દાદાનું બુલડોઝર અમદાવાદના ધંધુકામાં પહોંચી ગયું. કેમ કે ત્યાં ભરવાડ સમુદાયના ધર્મેશભાઈ ગમારાની બે રહેમીથી હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર આરોપી રિઝવાને સાકુના ઉપરા સાપરી ઘા ઝીકી ધર્મેશભાઈ ગમારાને બે રહેમીથી મોતને ઘાટ ઉતાર્યા. આરોપી રિઝવાનનું ઘર જમીન દોષ કરવામાં આવ્યું છે. આવી રીતે ધંધુકામાં અવારનવાર ભરવાડ સમુદાયના લોકોને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે. 1997થી લઈને આજ સુધી ભરવાડ સમુદાયના 5 યુવાનોને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી, જેમાં એક ચોક્કસ સમુદાય દ્વારા હત્યા કરવામાં આવી. તો કોણ છે આ ખૂની પંજો? કોણ છે આ ધંધુકાને ભડકે બાળનાર? કોણ છે આ પડદા પાછળ આરોપીને મદદ કરનાર? કોણ છે આ ભરવાડ સમુદાયના યુવાનોને ટાર્ગેટ કરનાર? કોણ છે આ લુખ્ખા તત્વો, અવારા તત્વો, ગુંડા તત્વો, અસામાજિક તત્વો? ચાલો આપણે એની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું આપનો દોસ્ત હમાભાઈ આહિર. મિત્રો, ધંધુકામાં અવારનવાર ભરવાડ સમુદાયના લોકો ઉપર દાજ રાખીને, ખાર રાખીને હત્યા કરવામાં આવે છે. જેમાં આરોપીઓ એક ચોક્કસ સમુદાયમાંથી આવે છે. આરોપીને કાયદાનો ડર નથી, કાનૂનનો ડર નથી, કાનૂન હાથમાં લઈ લે છે. આવા અસામાજિક ગુંડા તત્વો, હું આ દેશની સરકારને, રાજ્યની સરકારને રિક્વેસ્ટ કરું છું કે આવા ગુંડા તત્વો, આવા અસામાજિક તત્વોને તાત્કાલિક ફાંસીના માસડે લટકાવો. ગાંધીના ગુજરાતમાં, ગાંધીના શાંતિપ્રિય ગુજરાતમાં આવા અસામાજિક તત્વો, ગુંડા તત્વો, અવારા તત્વો આનું કામ નથી. જે સમયે સમયે આવી માનવ સંહાર જેવી ઘટનાઓને અંજામ આપે, આવા લુખ્ખા તત્વો, ગુંડા તત્વો, અવારા તત્વો, અસામાજિક તત્વો અને તાત્કાલિક ફાંસીના માસડે લટકાવો. મિત્રો, હજી કિશનભાઈ ભરવાડનો પરિવાર શોકમાંથી બારો નથી આવ્યો. કિશનભાઈ ભરવાડના પરિવારની આંખમાં આંસુ છે. 25 જાન્યુઆરી 2022ના રોજ કિશનભાઈ ભરવાડની હત્યા કરવામાં આવે છે. એક ખાસ ચોક્કસ સમુદાયના લોકો દ્વારા હત્યા કરવામાં આવે છે. હત્યા કરનાર આરોપીનું નામ હતું શબીર ચોપડા અને ઇન્ચાર્જ પઠાણ. આ બે લોકો દ્વારા એમની હત્યા કરવામાં આવે છે. કિશનભાઈ ભરવાડનો પરિવાર હજી ગમમાંથી બારો નથી નીકળ્યો, શોકમાંથી બારો નથી નીકળ્યો. ત્યાં તો બીજી હત્યાને અંજામ આપવામાં આવે છે. કિશનભાઈ ભરવાડની હત્યા થઈ 25 જાન્યુઆરી 2022, એટલે કે 1544 દિવસ થયા. વર્ષમાં ગણતરી કરીએ તો 4 વર્ષ 2 મહિના ને 24 દિવસ. 4 વર્ષ 2 મહિના ને 24 દિવસ પછી બીજી હત્યાને અંજામ આપવામાં આવે છે. હું આ રાજ્યની સરકારને રિક્વેસ્ટ કરું છું કે આવા ગુંડા તત્વો છે, આમાં જેના હાથ હોય, આમાં જેણે મહેનત કરી હોય, જે પડદા પાછળ હોય, એ તમામને ફાંસી લટકાવજો અને તમામના ઘર જમીન દોષ કરી નાખો. મિત્રો, આ ધર્મેશભાઈ ગમારા છે, 2 બાળકોના પિતા છે. મોટા દીકરાની ઉંમર છે 11 વર્ષ, નાના દીકરાની ઉંમર છે 8 વર્ષ. બંને પુત્રો ઉપરથી પિતાનું છત્ર છીનવાઈ ગયું. નાની એવી વાત, નાનો એવો ઝઘડો, એક નાની એવી બાબત, નાની એવી ઘટના, બાઇક ઓવરટેક કરવાના મામલે નાની એવી બાબતમાં હત્યાને અંજામ આપી દે. એને કાનૂનનો ડર નથી, એને આ કાયદાનો ડર નથી.
અને વિગતે વાત કરીએ તો 18 એપ્રિલના રોજ સવારે 10:30 ધર્મેશભાઈ પોતાના ઘરેથી બાઇક લઈને નીકળે છે. રસ્તામાં એમને સમીર આમદાની નામના માણસ સાથે બાઇક ઓવરટેક કરવાના મામલે થોડી માથાકૂટ થઈ છે, થોડી બોલાચાલી થઈ છે. મામલો ત્યાં જ પતી જાય છે. ઘટનાનો થોડો ટાઈમ જાય છે, 1-2 કલાકનો ટાઈમ જાય છે. સમીર આમદાની નામનો જે માણસ છે એ પોતાના ઘરે આવે છે. સવારે જાતો હતો પોતાના વાઈફને બ્યુટી પાર્લર મૂકવા, ત્યારે એ ધર્મેશભાઈ સાથે એને ઝઘડો થાય છે. એના વાઈફને બ્યુટી પાર્લરમાં મૂકીને આવીને પોતાના નસીબ કોલોની સ્થિત ઘરે આવે છે ને રિઝવાન નામના વ્યક્તિને ફોનમાં જાણકારી આપે છે કે આવી રીતે ઝઘડો થયો. રિઝવાન ત્યાં સમીરના ઘરે આવે છે, નસીબ કોલોનીમાં સમીરના ઘરે આવે છે અને બંને વાતચીત કરીને ધર્મેશભાઈને ગોતવા નીકળે છે. આ વાત ઉપરથી એવું લાગે છે કે કદાચ આ લોકો, આ અસામાજિક તત્વો, અવારા તત્વો, લુખ્ખા તત્વો, ગુંડા તત્વો ધર્મેશભાઈને પહેલેથી કદાચ ઓળખતા છે. ધર્મેશભાઈ ક્યાં છે, ક્યાં એનું ઠેકાણું છે, એવી રીતે આ આરોપીઓ જાણતા હતા. ધર્મેશભાઈ જે જગ્યાએ હતા, જે ઠેકાણે હતા, ત્યાં આરોપી જાય છે અને ધર્મેશભાઈ સાથે માથાકૂટ કરે છે અને ધર્મેશભાઈને જાંઘમાં ઉપરા છાપરી સાકુના ઘા ઝીકે છે. આરોપી રિઝવાન તાત્કાલિક ધોરણે ધર્મેશભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જાંઘમાં ઉપરા છાપરી ચાકુના ઘા ઝીકવાને કારણે મુખ્ય ધમની ફાટી ગઈ હતી. વધારે પડતા રક્તસ્રાવને કારણે ધર્મેશભાઈનું મોત થયું. હોસ્પિટલમાં લઈ જાય છે. હોસ્પિટલમાં ત્યાં તબીબો, સેવામાં રહેલ ડૉક્ટરો, ફરજ પર તબીબો એને મૃત જાહેર કરે છે. એના પછી ભરવાડ સમાજમાં, હિન્દુ સમાજમાં, માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો. ધર્મેશભાઈ માલધારી સમાજના નહોતા, હિન્દુ સમાજના હતા. હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો. આગજનીના બનાવો બન્યા. 200થી વધારે પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો. અમદાવાદ ગ્રામ્ય અને બીજા જિલ્લાની પણ પોલીસ આવી ગઈ. તાત્કાલિક ધોરણે પોલીસનો મસ્ત મોટો કાફલો ત્યાં ખડકી દીધો અને પોલીસે આ ઘટનાને 1 કલાકમાં કંટ્રોલ કરી લીધો. પોલીસે ઘટનાને 1 કલાકમાં કંટ્રોલ કરી અને 125ના ટોળા સામે ફરિયાદ નોંધી. આગજનીના બનાવો બન્યા, જેમાં દુકાનો, રેસ્ટોરન્ટ વગેરેમાં આગ લગાવવામાં આવી, જેમાં ઘણા લોકોના પૈસા દુકાનમાં કે રેસ્ટોરન્ટમાં હતા એ બળીને ખાખ થઈ ગયા. અને પોલીસે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને આરોપીને દબોચી લીધા. જેમાં હું ગુજરાત સરકારનો આભાર માનું છું, જેણે તાત્કાલિક SITની રચના કરી અને આરોપીનો પણ દબોચી લીધા. આરોપી સમીર અને રિઝવાન કોર્ટમાં હાજર કરીને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવ્યા. પૂછપરછ કરી. પૂછપરછ કરતાં ખબર પડી કે આ લોકો પહેલાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા છે અને કાયદાનો ડર નથી, કાનૂનનો ડર નથી. નાની એવી વાતને લઈને મર્ડરને અંજામ આપી દીધો. તમે એની માનસિકતા જુઓ.
હું પણ એક માલધારી સમાજમાંથી આવું છું. મારા દિલમાં પણ આ એક દુઃખ છે. ગુજરાતમાં હરેક હિન્દુ સમાજમાં રોષ ફેલાયેલો છે. હરેક હિન્દુ સમાજને આનું દુઃખ છે. સમયે સમયે આવી ઘટના ધંધુકામાં બને છે. 97થી લઈને આજ સુધી 5 યુવાનોને ટાર્ગેટ કર્યા, જેમાં 5 યુવાનોની ઉંમર તમે જુઓ, એજ જુઓ તો 30થી 35ની વચ્ચે. ધર્મેશભાઈ 34 વર્ષના, કિશનભાઈ બોળિયાની હત્યા થયેલી, એ પણ 32-33 વર્ષ. એના પહેલાં પણ 3 યુવાનોની હત્યા થઈ, એ પણ એવી સેમ ઉંમર. તો ભરવાડ સમાજના યુવાનોને સમયે સમયે ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે. તો હું આ સરકારને વિનંતી કરું છું કે જો આ આરોપી જે છે એની તાત્કાલિક ચાર્જશીટ હાજર કરીને જમા કરાવીને ડે ટુ ડે હિયરિંગ કરીને આ કેસનું ડે ટુ ડે હિયરિંગ કરાવીને અને તાત્કાલિક જેમ બને એમ જલ્દી વહેલી તકે ફાંસીના માસડે લટકાવો. આગળના ટાઈમમાં આવી રીતે મર્ડર કરવા કોઈ પણ માણસ જલ્દી તૈયાર નહીં થાય. આવી રીતે આને રોકવાનો એક જ ઉપાય, એકાદા બેને આવી રીતે આજે અવારા તત્વો છે, ગુંડા તત્વો છે, એકાદા બેને તમે ફાંસીના માસડે લટકાવી દેશો ને, આવનારા સમયમાં આવી હત્યા અટકી જશે. કિશનભાઈ ભરવાડની જે હત્યા કરવામાં આવી હતી એમાં એ કેસ પૂરો ગુજરાત એટીએસે હેન્ડલ કર્યો હતો, જેની અંદર જે કેસમાં કિશનભાઈ ભરવાડના કેસમાં 2 મૌલાનાની સંડોવણી સામે આવી હતી, જેમાં એક મૌલાના કમરગની ઉસ્માની દિલ્હી, એની હત્યાના તાર દિલ્હીથી મુંબઈ સુધી જોડાયેલા હતા. જેમાં એક કાવતરું ઘડનાર એક મૌલાના કમરગની ઉસ્માની દિલ્હીનો હતો અને બીજો અયુબ જાવરવાલા અમદાવાદ જમાલપુરનો રહેવાસી હતો, જેમણે કિશન ભરવાડની હત્યા કરનાર આરોપીને કારતૂસ અને પિસ્તોલ આપી હતી અને કમરગની ઉસ્માનીએ આરોપીને બ્રેન વોશ કરીને હત્યા માટે ઉશ્કેર્યા હતા. આવી રીતે આ હત્યામાં 9 વ્યક્તિની સંડોવણી થઈ હતી. કિશન ભરવાડની હત્યામાં 9 વ્યક્તિની સંડોવણી થઈ હતી અને આરોપી ઉપર અલગ અલગ ગંભીર કલમો પણ લાગેલી છે, જેમાં 302 મર્ડરની કલમ પણ લાગેલી હતી અને બીજી કલમ એક આતંકવાદી ધારાની છે, UAPA, અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ. જે આરોપી જે છે એ આતંકવાદી ગતિવિધિઓમાં એક્ટિવ હોય તો એના ઉપર UAPA લાગતી હોય છે, અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ, જેમાં આરોપીને જલ્દી જામીન મળતા નથી. જે કલમ લાગવાથી આ કાયદા હેઠળ ધરપકડ થયેલી વ્યક્તિને જામીન મળવા ખૂબ મુશ્કેલ હોય છે. એના ઉપર પણ આવી ગંભીર કલમો લગાડીને હાલમાં સાબરમતી જેલમાં છે. કિશનભાઈ ભરવાડના 9 આરોપી સાબરમતીની જેલમાં છે, કોઈ કાળે એને જામીન મળે એમ નથી. એવી જ રીતે આ આરોપીને પણ જ્યાં સુધી હું માનું છું આવી માનસિકતા ધરાવતા, આવી માનસિકતા રાખીને જે માનવનો સંહાર કરે છે એના ઉપર પણ આવી ગંભીર કલમો લગાડીને તાત્કાલિક એને આ કેસને રફા દફા કરો, ફાંસીના માસડે લટકાવી દો. આ ગાંધીના ગુજરાતમાં આવા અવારા તત્વોની જરૂર નથી, જે કાયદો વારવાર હાથમાં લે છે અને યુવાનોને એક સમુદાયના, ખાસ ચોક્કસ સમુદાયના યુવાનોને ટાર્ગેટ કરીને મર્ડર કરવામાં આવે છે. તો સરકારને ત્યાં સુધી કહું કે આમાં જેટલા લોકોની સંડોવણી હોય, જેટલા પણ તપાસ દરમિયાન જે પણ સામે આવે, જેટલા બી આરોપી હોય, જેટલા બી આમાં સંડોવાયેલા હોય, એ તમામને આજીવન
ફાંસીની સજા આપો ને ફાંસીની સજામાંથી પણ એ બચી જાય તો આજીવન જેલમાં રહેવા જોઈએ. આ જ્યારે આ જેલની અંદર જ્યારે આના જનાઝા બહાર નીકળવા જોઈએ. આવી રીતે એને કડકમાં કડક સજા આપશો. એને જેલમાં પણ આને કોઈ પ્રકારની મુલાકાત ન હોવી જોઈએ. હું સરકારને રિક્વેસ્ટ કરું છું. અને આવી રીતે અવારનવાર ટાર્ગેટ કરીને જે મર્ડર કરે છે, માનવ સંહાર કરે છે, એને રોકવા માટે એક દાખલો બેસાડવો પડશે. દાખલો બેસાડશો, આવનારા સમયમાં કોઈ માણસ સપને પણ વિચાર નહીં કરે કે આવી હત્યાને અંજામ નહીં આપે. બસ આજના વિડીયોમાં આટલું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય ઠાકર, જય વડવાળા, જય માતાજી.